हेलो दोस्तों, गुड मॉर्निंग। આપણે અત્યારે ગોવા કંપનીના પાર્કિંગમાં પૂજી ગયા છીએ। અમારા કંપની છે, આ એનું પાર્કિંગ છે। આ બધું, આ બધી ગાડીઓ પડી છે। આપણી આ ગાડી પડી છે। તો આપણા કમલેશથી જાગીને બેઠા છે અત્યારે અહીંયા આગળ। તો આપણી કંપનીમાં આ બધી ગાડીઓ અહીંયા ભરાઈને બેઠી છે, બધી ખાલી કરવા જવાનું છે। આપણો વારો આવી જશે, લગભગ આજમાં ખાલી થઈ જશે એમ કીધું છે આપણને। તો આ બે ગાડી અત્યારે જાય છે ખાલી કરવા। આ ગોવા કંપનીનું પાર્કિંગ જો આપણે એક ભાવનગરની આપણે હેરે રાતે આવી હતી, આખું પાર્કિંગ છે। ચાલો ભાઈ, ફાઇનલી આપણે ખાલી કરવાનો ઓર્ડર આવી ગયો છે। તો હવે આપણે ખાલી કરવા જઈએ છીએ કંપનીની માલિકા। તો આગળ બન્યા રહેજો, આપણે કંપની કેવી છે અંદર દેખાડશું। જો મોબાઈલ લઈ જવા દે તો અંદર આપણે વિડીયો ઉતારશું। મોબાઈલ લઈ જવા દે ને ન લઈ જવા દે તો આપણે વિડીયો બનાવીશું કેવી રીતના ખાલી થાય છે, શું છે અંદર। જો આપણે કમ્પ્લેટ ગાડી હાકી છે, આપણે ખાલી કરવા જઈએ છીએ અંદર। તો આગળ બન્યા રહેજો, આપણે આગળ અંદર કંપનીનો વ્યૂ બતાવીએ કેવી કંપની છે માલિકા। ફાઇનલી આપણી ગાડી અંદર ગળી ગઈ છે અને હવે આપણે કાંટા ઉપર જાય છે આપણી ગાડી, અને કમલેશ કાંટા ઉપરથી લઈને જાય છે કાંટો કરાવવા। આ કંપનીનો વ્યૂ છે। બધા ટાયર બને, આપણે જે ગાડીઓ ટુ વ્હીલ ખટાના બધાના ટાયર બને છે એની માલિકા। ફાઇનલી આપણે ભાઈ દોસ્તો કાંટો થઈ ગયો છે। આપણે ગાડી કાંટા બધી કમલેશ ઉતારે છે હેઠે। જો હાલી આવે આપણી ગાડી, અને હવે આપણે ડાયરેક્ટ ખાલી કરવાની છે। જો આવી આપણે કાંટો કરાવી। ફાઇનલી આપણે હવે પોઈન્ટે લગાડી દીધી છે, અને આપણી પહેલાં એક ગાડી છે તે ખાલી થાય તે પછી આપણી વારો આવશે। ત્યાં સુધી આપણે ત્રિપાલ રસા બસા ખોલીને ગાડીને કમ્પ્લીટ કરીએ એટલે સીધે આપણે ખાલી કરવાનો વારો સીધો લેવાઈ જાય। તો આપણે પછી વાર ન લાગે। તો ચાલો આપણે પહેલાં હવે રસા ત્રિપાલ ખોલીએ। જો આપણે કમ્પ્લીટથી ખોલવા માંડ્યા છે બધું। આમાં કમલેશી દોયડા બોયડા ખોલવા માંડ્યા હવે બધા। ફાઇનલી આપણે તાલપત્રી રસ્તા બસા ખોલી નાખ્યા છે, અને આપણે ઠાઠું લગાડી દીધું છે। હવે આપણે બસ રાહ જોવે છે, હવે કારા ખાલી કરે છે। જો આ બધી કંપની છે, આ કંપનીનો જો આ મજૂરો કામ કરે છે આમાં। માલ ખાલી થાય ભાઈ આપણો। તો આ રીતના જમ્બો આવે, અંકુરી જો માટે ચડી ગયા ફાઇનલી દોસ્તો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે હવે આપણે ગેટની બહાર પાછા નીકળી ગયા છીએ। હવે જો કમલેશથી ગાડી લઈને હાલ્યા આવે છે બહાર। ગાડી ખાલી થઈ ગઈ આપણી। હવે આપણે અહીંથી આગળ હાલશું। ગેસ ગાડીમાં છે ને, તો પહેલાં ગેસ ગોતવાનો છે। હવે અહીંયા આગળ પહેલાં ગેસ ગોતવા જઈએ। ગોવામાં બહુ વરસાદ છે। જવો પેટ્રોલ પંપે છીએ, સીએનજી પુરાવા આવ્યા છે અંકુરથી પર। બહુ વરસાદ છે। ભાવ જો 93 રૂપિયા। હાલો દોસ્તો, આપણે અત્યારે સાંજના 8 વાગી ગયા છે, અને આપણે 2 તોળા ચોકડી ગોવા ઊભા છીએ। કાંઈ ગાડીની આપણે બપોરના રાહ જોતા હતા। ગાડી આપણી સવારની ખાલી થઈ ગઈ છે, તો ભરવાની રાહ જોતા હતા। કાંઈ ભરાણી છે નહીં, કાંઈ રાતમાં કાંઈ ઓર્ડર આવ્યો નહીં, નીકળ્યો નહીં ક્યાંયથી। તો અત્યારે આપણે આ રસ્તે પાર્કિંગ આગળ ગાડી ઠેરાવીને સૂતા છીએ। જો આપણી ગાડી પડી છે, અને કમલેશી માલિકા છે। હું અત્યારે બહાર આપણે તલાશ કરીએ કે જો ખાવા બાવાનું કંઈ જડે, કાંઈ હોટલ બોટલ હોય તો જોતાઈએ। એમ તો બપોરે એમ એક આગળ હોટલ છે, જો મેળ પડે તો હમણાં જમી આવીશું આપણે। અને આ 2 તોળા ચોકડી છે ગોવાની। જો ગાડી કેટલી જાય છે,
ગોવાનો નજારો છે બધો. આ આપણી ગાડી પીડી છે અહીંયા કમલેશજી માલિકા બેઠા છે. આ ઘાટ છે, ઘાટનો રસ્તો છે. દોસ્તો તો હાલો હવે આપણે ગાડી તરફ જઈએ. ઘડી બેસીએ ને કાંઈક પાણી પીએ. હવે તરા લાગી છે પાણીની. આપણે બોર્ડ ક્રોસ કરી લઈએ. ચલો જાઓ, તૈયાર જાઓ ભૈયા. આડી આડી આવે છે ભૈયા. ગાડી વટી જવા દઈએ નકર આ અડાડી મૈયા રાહે. અને દર તો ધાર છે, ઘાટ છે, એટલે ગાડીઓ કાંઈ સ્પીડમાં આવતી હોય. વટી ગયો બધું ગાડી. હાલો હાલો આપણે ભાગ્ય ગાડી વટી ગયો રોડ. આપણે કમલેશી ઉતા છે. અલા કમલેશી, હા શું કરો? કાંઈ નહીં ભાઈ, જો ને હું તો આમ ફરતો ફરીને આવ્યો. એમ ઘડી કાક હું તો પવન હવા ઠંડી ખાવ એટલે આ દરવાજો આખો જો નકા મળે તો લેતું જાહે. આજની રાત જો ને અહીંયા હોવું પડશે. હા, આ કાંઈ. ભરાણી નહીં. એવું છે. હા હવે તો કાલ લગીને લાઈટ જોઈ આવે જે થાય બીજું તો ના ના, શું કાલ તો ભરાઈ જાય. આ તો ભરાય તો ઠીક આપણે છે. મોઢિયા નકર. જ ખાલી થઈ કે નહીં, એટલે નો ભરાણી. હા, હવે કાલ આપણે ભરાઈ જાય. એવું છે. હા તો ભાઈ આપણે બેઠા છીએ હવે. મેં તમને કીધું એમ આપણે ખાવાની તલાશ કરીએ તો આગળ હોટલ છે. બપોર આપણે ધીમા થઈને થોડુંક આગું છે, 1-2 કિલોમીટર. જો જઈશું જમવા તો આપણે તમને હોટલ બતાવીશું. હા કમલેશી જો વિડીયો ઉતારે એ કે સારું. તો હાલો આપણે બ્લોકમાં બનાવી રહીએ વિડીયોમાં. હાલો ભાઈ, આપણે ભરવાનો ઓર્ડર આવી ગયો છીએ. તો હવે આપણે અહીંથી નીકળી ગયા છે ગોવાથી ભરવા માટે. તો આપણે જોવા ગોવાનો નજારો જોવો. આપણો દરિયાકાંઠાનો નજારો છે. ના બ્રિજ છે, બહુ મોટો બ્રિજ છે. અને આપણે અહીંથી નીકળી ગયા છે ભરવા માટે. દોસ્તો ગુડ મોર્નિંગ. સવારના 8 વાગ્યા છે 8. અને આપણે જાગ્યા છે કંપની બાજુમાં ઉતા હતા. રાતે આપણે ભરવા આવ્યા હતા ગોવાથી 100 કિલોમીટર હતું આઘું. રાતે આપણે 11-12 વાગે પૂજીને અહીંયા સૂઈ ગયા હતા. અત્યારમાં આપણે જાગ્યા છીએ. અહીંથી કંપની લગભગ 100 મીટર આપણે દૂર છે. તો આપણે હમણાં ભરવા જવાનું છે. અમને ફોન આવે એટલે આપણે સીધી કંપનીમાં લગાડી દેવું ગાડી. આપણે 3 જગ્યાએથી ભરવાનું છે. તો આગળ બના રહેજો વિડીયોમાં. જો દોસ્તો આપણે બેરલ ભરવાના છે. આપણે મોવાના છે, બેરલ ભરવાના છે. અત્યારે કંપનીની અંદર બેરલ ભરવા આવ્યા છીએ આપણે. આગળ આપણે બેરલ ભરવાનું ચાલુ થાય. તો ભાઈ આપણી ગાડી લોડ થવા માંડી છે. આપણી ગાડીમાં 8 બેરલ અત્યારે ભરાઈ ગયા છે. આવી રીતે લોડ કરાવવાની હોય છે. આપણે જે થોડુંક બાકી હતું બીજી જગ્યાએ ભરવાનું હતું, આપણે સીધી જગ્યાએ લોડ થવાનું ચાલુ થઈ ગયું છે. જ્યારે આપણે ભરવાનું ચાલુ કરીએ ત્યારે બારીશ ધબડે છે બહુ. જો તો ખરા.
આપણી આજે. અને આપણે હવે અહીંથી નીકળી ગયા છે, આપણે બોમ્બે એક્સપ્રેસ હાઈવે ચડી ગયા છીએ હવે. આ આપણા કમલેશ હવે ગાડી હાંકવા મીન્યા છે. તો આગળ હવે આપણે જ્યાં સુધી હાલે ત્યાં લગીને આપશું અને પછી ગમે ને હોટલે ઠેરાઈને સુઈ જવાનું છે. તો આપણે હવે આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ.